નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિતની તારીખ 28/9/2024 ના દિન જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણો છે 3 થી 5. પ્રશ્ન 1 માંગ્યા મુજબ જવાબ આપો. એક શાળાના ધોરણ 1 થી 5 ના બાળકોની વિગતો આપેલી છે, તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. ધોરણ છે 1, 2, 3, 4, 5. બાળકોની સંખ્યા છે 25, 20, 30, 42 અને 5મા ધોરણની જે સંખ્યા છે 43. તો જોઈએ ક્વેશ્ચનો. ધોરણ 1 થી 5 ના કુલ કેટલા બાળકો થાય? જવાબ છે 160. જો તમામ બાળકોને 2 ચોકલેટ આપી હોય તો કુલ કેટલી ચોકલેટ જોઈએ? જવાબ છે 320. ધોરણ 4 ના બધા બાળકોને સરખે ભાગે 6 ટીમ બનાવવાની હોય તો એક ટીમમાં કેટલા બાળકો આવે? જવાબ છે 7. ધોરણ 5 ના બાળકોને 3 પેન આપવાની હોય તો કુલ કેટલી પેન જોઈએ? જવાબ છે 129. નેક્સ્ટ જોઈએ. નીચેના કોષ્ટકમાં એક હોટેલના મેનુ આપેલ છે, તેના પરથી પ્રશ્નનો જવાબ આપો. વસ્તુ છે ચા, કોફી, જ્યુસ, પિઝા, સેન્ડવિચ. કિંમત છે 10 રૂપિયા ચાની, કોફીની 15 રૂપિયા, જ્યુસના 40 રૂપિયા, પિઝાના 125 રૂપિયા, સેન્ડવિચના છે 60 રૂપિયા. જોઈએ હવે પ્રશ્નોના જવાબો. જો મનન એક ચા અને એક સેન્ડવિચનો ઓર્ડર આપે તો તેણે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ છે 70. જો હિતેશભાઈ 4 સેન્ડવિચનો ઓર્ડર કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ છે 240. મારી પાસે 200 રૂપિયા હોય તો કેટલા જ્યુસ લઈ શકાય? જવાબ છે 5. રેખાબેન એક પિઝા અને એક જ્યુસનો ઓર્ડર કરે છે. જો તે 200 રૂપિયા આપે તો તેને પરત કેટલા રૂપિયા લેવાના થાય? જવાબ છે 35. વિભાગ 3. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 3 છે, વિભાગ 4 છે, એ તમને સંપૂર્ણ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં આન્સર સાથે મળી જશે. નેક્સ્ટ જોઈએ નીચેના દાખલા ગણો. એક દૂધના કેનમાં 1200 મિલીલીટર દૂધ ભરેલું છે. આ દૂધને 4 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે. તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે? જવાબ છે 300 મિલીલીટર. એક બસ કલાકમાં 400 કિલોમીટર અંતર કાપે છે, તો તે 4 કલાકમાં કેટલું અંતર કાપશે? જવાબ છે 6. એક ટ્રેન 6 કલાકમાં 480 કિલોમીટર અંતર કાપે છે, તો તે ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપશે? જવાબ છે 80 કિલોમીટર. એક જગમાં 1000 મિલીલીટર પાણી ભરેલ છે. આ પાણીને 4 નાના જગમાં એક સરખી રીતે ભરવાનું છે, તો દરેક જગમાં કુલ કેટલું પાણી આવશે? જવાબ છે 250 મિલીલીટર. એક કાર 5 કલાકમાં 450 કિલોમીટરનું અંતર કાપે છે, તો તે કાર દરેક કલાકે કેટલું અંતર કાપશે? જવાબ છે 90. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલ ઘડિયાળનો સાચો સમય લખો. તો અહીં સાચો સમય શું છે? નાનો જે કલાક કાંટો 6 પર છે અને મોટો કાંટો મિનિટ કાંટો 10 પર છે, તો 5 અને 50. અહીં 1 અને 20, 7 અને 10, 9 અને 30, 12 અને 30, 2 વાગ્યા છે. નેક્સ્ટ જોઈએ તો અહીં 12:15 થયા છે, 4:45 થઈ છે. આ ઘડિયાળમાં 3:30 વાગ્યા છે, 8 વાગ્યા છે, 8:05 થઈ છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ સમય ઘડિયાળમાં દર્શાવો. તો અહીં ઘડિયાળમાં 3:20 દર્શાવવાનું છે. જોઈ શકો છો બાળકો સ્ક્રીન પર તમે. 6:15, 5:45, 9:50, 10 અને 10 મિનિટ, 2 અને 40 મિનિટ, 8 વાગ્યા ને 30 મિનિટ, 8:30, 7:15, 9 વાગ્યા છે અને 10 ને 10. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ કોષ્ટક જુઓ અને પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં તમે આવશો ત્યારે ધોરણ 5માં સીઈટી ની પરીક્ષા આવે છે, જવાહર નવોદયની પરીક્ષા આવે છે, એકલવ્યની આવે છે. તો આ પરીક્ષા બાળકો જે ધોરણ 3, 4 અને તમે જે ધોરણ આવશો 5માં એ જ પૂછાય છે. અને અહીં જે આપવામાં આવ્યા છે બાળકો એ પણ ઘણા મોસ્ટ આઈએમપી છે. આ જે સમય છે અને ઘડિયાળ છે એ પણ તમને પૂછાઈ શકે, તો ખાસ વિદ્યાર્થી ધોરણ 4 થી તમે ધ્યાન આપવાનું શરૂ પણ કરી દો. જોઈએ આગળ ઘડિયાળનો સમય અહીં 12 કલાક અને ઘડિયાળનો સમય 24 કલાક. 6:30 AM તો અહીં 6:30 કલાક. નેક્સ્ટ જોઈએ 8 PM તો 20 કલાક, 11:15 PM તો 23:15 કલાક. નેક્સ્ટ જોઈએ 4 AM તો 4 કલાક, 7:15 PM. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ ક્વેશ્ચનનો આન્સર પણ તમે જણાવો. નેક્સ્ટ જોઈએ કોમેન્ટ કરો બાળકો. નેક્સ્ટ જોઈએ ઘડિયાળનો સમય અહીં 12 કલાક છે, ઘડિયાળનો સમય 24 કલાક છે. 8:30 PM તો 20:30 કલાક, 8 PM તો 20 કલાક,
10 PM તો 22 અને 5 કલાક, 4 AM તો 4 કલાકનું શું લખાશે? 4 AM, 3:10 AM તો 3:10 કલાક. નેક્સ્ટ જોઈએ, અહીં AM હોવાથી 3:10 કલાક લખી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો વિભાગ 3, વિભાગ 4, વિભાગ 5 સંપૂર્ણ PDF બાળકો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે સોલ્યુશન સાથે. નેક્સ્ટ જોઈએ, માંગ્યા મુજબ જવાબ લખો. કફ સિરપ બોતલના ઉત્પાદન તારીખ 13/4/2017 અને સમાપ્તિ તારીખ 13/4/2019 છે. તો ડિસેમ્બર 2018માં તે ઉપયોગમાં લઈ શકાય? તો જવાબ છે હા. જાન્યુઆરી 10 થી ફેબ્રુઆરી 5 આપેલી તારીખ વચ્ચે કેટલા દિવસો થાય છે? અહીં નેક્સ્ટ જોઈએ, તારીખને અંકોમાં લખો. 12 માર્ચ 2018 તો સ્ક્રીન પર જોઈ શકો છો. તારીખને શબ્દોમાં લખો તો 10 ઓક્ટોબર 2001. 3:30 AM થી 4:10 AM એટલે કેટલી મિનિટ થાય? તો જવાબ છે 40 મિનિટ. વિભાગ 3, વિભાગ 4, વિભાગ 5. નેક્સ્ટ અમે જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ. અહીં પાર્કિંગ છે, આચાર્ય ઓફિસ છે, પ્રાર્થના રૂમ છે, રિસેપ્શન છે, રમતનું મેદાન છે, ગેટ A, સ્પોર્ટ્સ રૂમ છે, સ્ટાફ રૂમ છે. ધોરણ 5, ધોરણ 4, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા છે. તો બાળકો આ પ્રમાણેનું મોડેલ પેપર પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યું જ હતું. તેમાં પણ તમે ક્વેશ્ચનો જોઈ શકો અને આન્સર પણ છે જ ત્યાં. તો જોઈએ, ધોરણ 5 અને ધોરણ 3 ની વચ્ચે કયું ધોરણ છે? તો જવાબ છે ધોરણ 5 અને ધોરણ 3 ની વચ્ચે ધોરણ 4 છે. પ્રાર્થના સભાથી દૂર શું છે? આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ છે? તો જવાબ છે સ્ટાફ રૂમ. ગેટ B થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવશે? તો અહીં ગેટ B થી જો પ્રવેશ કરીએ તો દક્ષિણ દિશા તરફ આવશે. રમતનું મેદાન નજીક શું છે? તો રમતના જે મેદાન જે છે, રમતના મેદાન નજીક શું આવ્યું છે? સ્પોર્ટ્સ રૂમ છે કે પ્રાર્થના રૂમ? તો બાળકો અહીં તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ રૂમ છે અને જે પ્રાર્થના રૂમ છે એ દૂર છે. નેક્સ્ટ જોઈએ, ધોરણ 2 ની બાજુમાં શું છે? સ્ટાફ રૂમ કે પ્રાર્થના રૂમ? તો ધોરણ 2 જે છે એમની બાજુમાં પ્રાર્થના રૂમ છે, સ્ટાફ રૂમ દૂર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો બગીચો, આંગણવાડી, શાળા, મંદિર, પશ્ચિમ દિશા, બસ સ્ટેન્ડ, મનોજભાઈની દુકાન, તળાવ. તો અહીં સંપૂર્ણ ક્વેશ્ચનોના આન્સરો તમે સરળતાથી આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે મોડેલ પેપરમાં પણ સોલ્યુશન બતાવવામાં આવ્યું જ છે આ પ્રમાણેના કોષ્ટક. તો ચેનલ હજી પણ બાળકો સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને સંપૂર્ણ જે PDF સોલ્યુશનની છે આપણા ટેલિગ્રામ ચેનલ જે છે તેમાં જોઈન થઈને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં તમને મળી જશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.